નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ આપનું સ્વાગત કરે છે। સમાચારની શરૂઆત કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર। 44 ડિગ્રી તાપમાનમાં શેકાતું સોરઠ, આ વર્ષે ઉનાળો પાછલા રેકોર્ડ તોડે તેવી સંભાવના। જોશીપુરા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા સરકાર ગંભીર, મનપાના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા। રમજાન માસનું આજે મોટું રોજું, 27મા રોજાને હરિણી રોજુ તરીકે ઉજવતા હિન્દુ મુસ્લિમ બિરાદરો। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકા સફાળું જાગ્યું, લીમડા ચોકમાં તૂટેલા પાઇપલાઇનનું રિપેરિંગ ચાલુ। વંથલીના લુસાડા ગામે વીજ કર્મચારીઓ ઉપર ગ્રામજનોનો હુમલો, રાજકીય ઓથ વચ્ચે વીજ ચોરો બન્યા બેફામ। સમાચાર વિગતવાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોમવારથી શરૂ થયેલ ઉનાળાનો આકરો મિજાજ આજે 5મા દિવસે પણ યથાવત રહ્યો હતો। ગઈકાલે જ ગુજરાતના જૂનાગઢ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ સ્થિર થઈ જતા સૌ કોઈએ ગરમીનો હાહાકાર અનુભવ્યો હતો। આવો જ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે તો આ વખતનો ઉનાળો પાછલા તમામ રેકોર્ડ તોડે તેવી પૂરેપૂરી સંભાવના છે। હવામાન ખાતાએ પણ જાહેર કર્યું છે।
વધુમાં રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી જશે અને જૂનાગઢમાં પણ ગરમીની સ્થિતિ જોતા કદાચ પહાડોથી ઘેરાયેલું આ નગર આ વખતે 45 ડિગ્રી સાથે નવા રેકોર્ડ બનાવે તેવી સંભાવના છે. શહેરમાં રેલવે ફાટક પર ઓવરબ્રિજને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને સરકાર સકારાત્મક હોવાનું જણાવ્યું હતું. મહાનગરપાલિકાના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીને મળેલ હોય અને જૂનાગઢ શહેરના માથાના દુખાવા સમાન રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરેલ, જેને લઈને સરકાર દ્વારા ફ્રી સર્વે કરી અને રકમ ફાળવવામાં આવી હોવાનું ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થશે. આ મામલે કોંગ્રેસના નગરસેવક લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે જોશીપરા વિસ્તારમાં 1.5 લાખથી વધુ લોકોની વસ્તી હોય ત્યારે હાલ ગરમી પણ 45 ડિગ્રી ઉપર હોય ત્યારે ફાટક બંધ થવાથી લોકોને અડધો કલાક ફાટક પાસે ઊભું રહેવું પડતું હોય. દર વખતે ઓવરબ્રિજની વાતો આવે ત્યારે સર્વે કરી નકશા ફરી જાય છે અને ફાળવેલ ગ્રાન્ટ ખવાઈ જાય છે. ઘણી રજૂઆતો આની પહેલાં પણ થઈ હતી, પણ હમણાં અમે મંત્રી શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાને મળ્યા અને શહેર પ્રમુખ પુનિતભાઈ, મેયર, હું, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા બધાએ કાલે સ્પેશિયલ મિટિંગ સાહેબે એના માટે જ બોલાવી હતી અને કમિશનરને પણ હાજર રાખ્યા હતા અને આપણા સિટી એન્જિનિયર ગૌસ્વામીભાઈ પણ હાજર હતા. કુલ 48 કરોડ રૂપિયાનું ઓવરબ્રિજનું પેલું ફેસનું જે કામ છે, 3 લેન એને કહે ને, એસ આકારનો આખો ઓવરબ્રિજ બનવાનો. જોશીપરાના નાકાથીને ચાલુ થાય તો વૈભવ હોટલ સુધી એમ એસ ટાઈપનો આખો બ્રિજ બનવાનો છે. એના માટે સરકાર અત્યારે ખૂબ પોઝિટિવ છે, હકારાત્મક જ વાત બધી થઈ છે. ટૂંક સમયમાં એની જે પ્રોસિજર કરવાની છે અને અમે એક નક્કી કર્યું કે રેલવેની ઓછામાં ઓછી જગ્યા લગભગ અમારે નહીં લેવી પડે, હાવ ઓછામાં ઓછી જગ્યા પણ જો લેવાની થાય તો સરકાર લેવલે એમાં પણ પોઝિટિવ રીતે કેમ આગળ વધવું એ પણ નક્કી કર્યું છે. પહેલી વાર જૂનાગઢની અંદર હું માનું ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યાંય વિઘ્ન આવ્યા વગર આનું ઇમરજન્સીમાં ટેન્ડર બહાર પડે, કારણ કે રેલવેનો જ્યારે ઓવરબ્રિજ બનાવો હોય બહુ મોટી પ્રોસિજર હોય છે. પણ ખૂબ સારી રીતે વાતાવરણમાં, સારા વાતાવરણમાં સારી રજૂઆત થઈ છે અને ટોટલ સ્પેશિયલ કેસમાં જ આપણા શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ સાહેબે અમને બધાને બોલાવ્યા હતા. અત્યારે 48 કરોડનું 3 લેનનું પહેલું કામ ચાલુ થવાનું છે. ફરીને બધાને કહીએ કે ભાઈ ઇમરજન્સી ક્યાંય વિઘ્ન આવ્યા વગર, કારણ કે જૂનાગઢમાં પહેલો વહેલો ઓવરબ્રિજ થવાનો છે. અત્યાર સુધીમાં ક્યાંય ઓવરબ્રિજ થયો જ નથી, પહેલો વહેલો ઓવરબ્રિજ થવાનો છે. ક્યાંય વિઘ્ન અગર કામ ચાલુ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓવરબ્રિજ બાબતે ઘણી વખત આ લોકોએ પૈસા પણ ફાળવ્યા છે. જ્યારે વિજય રૂપાણી અહીં હમણાં છેલ્લે આવ્યા હતા ત્યારે એણે 80 કરોડ જેવી માતબર રકમ ફાળવીને કીધું હતું કે રેલવે ઓવરબ્રિજ અમે તાત્કાલિક ચાલુ કરીએ છીએ અને અહીંથી સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દઈએ છીએ. પણ એને વાતને આજે 2 વર્ષ જેવું થઈ ગયો સમયગાળો. 2014-15ના જે બજેટમાં પણ લીધેલું હતું, આજ દિન સુધી ઓવરબ્રિજનું કાંઈ પણ કામગીરી થઈ નથી. ઘડીક જિલ્લા પંચાયતવાળા જમીન નથી આપતા તો ક્યારેક રેલવેવાળાનું કાંઈક ને કાંઈક ગમે ઓલું આવી જાય છે. એટલે આ રીતના ખોટું ટૂંકમાં બધું જનતાને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે અને ચૂંટણીઓ આવે છે એટલે આવા ખોટી ડિઝાઇનો બનાવી અને લોકોને મૂર્ખ બનાવે. અત્યારે જૂનાગઢમાં 54 સીટ બીજેપીની છે, સાંસદ પણ બીજેપીના છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે, રાજ્યમાં પણ બીજેપીની સરકાર છે. જૂનાગઢ ફાટકમાં જોશીપરા વિસ્તારના જો ગણીએ તો 1.5 લાખ જેટલી વસ્તીને અસર કરે છે અને અત્યારે 42 ડિગ્રી 45 ડિગ્રીમાં લોકો ફાટક બંધ હોય ત્યારે અડધી કલાક 15 મિનિટ જે તડકાનો સહન કરે છે એ ખરેખર દાદ દેવી પડે. અને ખરેખર જનતા સહન કરે એટલે જ આ લોકો, અને જનતા કાંઈ બોલતી નથી એટલે આ લોકો કાંઈ કોઈ કામગીરી નથી કરતા. અને ખરેખર જનતાએ પણ અવાજ ઉઠાવવો જોઈએ. બાકી આ લોકો જેટલા ગ્રાન્ટો આવે છે એ બધી અન્ય કામોમાં વાપરી અને ભ્રષ્ટાચાર કરી અને બધા પૈસા હજમ કરી જાય. આગળના સમાચાર તરફ વધતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ.
બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. બ્રેક બાદ જીટીપીએલ ન્યૂઝમાં આગળ વધીએ તો મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ હવે અંતિમ ચરણમાં છે. આગામી મંગળવારે રમઝાન ઈદની ઉજવણી થશે ત્યારે મુસ્લિમ બિરાદરોએ રમઝાન મહિનાનો સૌથી મોટું રોજુ, જેને હરણી રોજુ કહેવામાં આવે છે, તેની પૂરી ઈબાદત સાથે ઉજવણી કરી હતી. રમઝાન માસનો 27મો દિવસ મુસ્લિમ સમાજની જેમ ઘણા બધા હિન્દુ ભાઈઓ પણ રોજુ રાખીને કરતા હોય છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાએ પવિત્ર રમઝાન માસની શુભકામના પાઠવીને જૂનાગઢના તમામ મુસ્લિમોને અને હિન્દુઓને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવાની આ જે રીત જોવા મળે છે તેની પ્રશંસા કરી હતી. રમઝાન મહિનાનો તહેવાર ખૂબ જ સરસ રીતે ગયો. જેમ ચૈત્રી નોરતામાં બધાએ માતાજીની પણ ખૂબ સારી રીતે 9 દિવસ પૂજન કર્યું, એ જ રીતે આ રમઝાન મહિનાની અંદર, કારણ કે આખા દેશની અંદર હિન્દુ મુસ્લિમ હોય, બધા ધર્મ એક છે, બધા ભાઈચારાની જેમ રહી, એવી જ કાયમ માટે ભગવાન અને અલ્લાહને આપણે પ્રાર્થના કરીએ છીએ. હું ખાસ મુસ્લિમ ભાઈઓને પણ આ રમઝાન મહિનામાં 27મી રોજુ તો હરેક માણસો રહી છે, એ હરણી રોજુ કહેવાય છે. પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, ઘણા હિન્દુ લોકો પણ હરણી રોજુ 27નું રોજુ રાખતા હોય છે. 2 દિવસ પછી પાછી ઈદ પડાવવાની, ચાંદ દેખાઈ જાય એટલે ઈદનો પણ ખૂબ સરસ રીતે માહોલ હોય છે. ફરીને હરેક મુસ્લિમ ભાઈઓને મારા તરફથી અત્યારથી ને ઈદ મુબારક કહું છું. અને રમઝાન મહિનો તમારો ખૂબ, કારણ કે આવી ભયંકર ગરમીમાં પણ તમારે લોકોએ સવારથી સાંજ સુધી પાણીનું એક ટીપું પણ નથી પીવાનું હતું. તો તમને પણ ભગવાન શક્તિ આપે અને તમારો હરેક કાર્ય પૂરું કરે. આપણે કાયમ બધા હિન્દુ મુસ્લિમ એક થઈને રહીએ એવી અલ્લાહને અને કુદરતને પ્રાર્થના. લીમડા ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટતા મીડિયામાં સમાચાર આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ગઈકાલે લીમડા ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો ત્યારે સ્થાનિક એડવોકેટ અશ્વિનભાઈ મણિયાર દ્વારા મીડિયાને જાણ કરવામાં આવતા આ બનાવના સમાચાર મીડિયામાં પ્રસરી જતા મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ વોટર વર્ક્સ શાખાના તમામ કર્મચારીઓ લીમડા ચોક ખાતે જેસીબી લઈને પહોંચ્યા હોય તેમજ જેસીબીની મદદથી પાણીની પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે મીડિયાની સતર્કતાથી હજારો લીટર પાણીનો વેડફાટ થતો અટક્યો હતો. સ્થાનિક લોકોએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની પણ પ્રશંસા કરી હતી. સમય થઈ ગયો છે ફરીથી જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં એક બ્રેકનો.
બ્રેક બાદ આસપાસના પંથકના વધુ સમાચાર તરફ આગળ વધીએ. પીજીવીસીએલ કચેરી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક મળી હતી, જેમાં ખેડૂતોના પ્રશ્નો અને ખેતી માટે વીજળી આપવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોડિયા તેમજ ખેડૂતો સાથે મળી પીજીવીસીએલના અધ્યક્ષ ઇજનેર પાગડાર સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોને પૂરતી 8 કલાક વીજળી આપવામાં આવે, ખેડૂતોનો ફોલ્ટનો પ્રશ્ન સત્વરે હલ કરવામાં આવે તેમજ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગામડાઓમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાથી હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે તેવી રજૂઆત સાથે દિવસના ભાગમાં ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. મારું નામ છે એમ પાગડાર, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ જુનાગઢ. અવારનવાર સમયાંતરે જુનાગઢ જિલ્લા કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો સાથે મિટિંગ કરવાની હોય છે દર વખતે. એ વખતની જેમ આજે પણ અમે મિટિંગ યોજેલી છે. આ મિટિંગમાં ભારતીય સંઘના જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ પટોડિયા તથા તેમના તાલુકા લેવલના તમામ પ્રકારના હોદ્દેદારો હાજર રહ્યા છે. આ મિટિંગમાં પ્રથમ તબક્કે જે જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં સંયુક્ત રીતે 66 કેવી સબસ્ટેશનો ના જે કામ ચાલુ હતા ગયા વર્ષમાં, એમાં કેટલા પૂરા થયા, કેટલામાં વાંધા છે, આ બધી વસ્તુના વિગતવાર છણાવટ કરેલી છે. 66 કેવી સબસ્ટેશનોનું કામ ચાલુ હતું, એમાંથી 8 કાર્યબંધ થયેલા છે, ચાલુ થયેલા છે. એમાંથી ખેતીવાડીનો લોડ બાયફર્ગેટ કરીને ચાલુ કરેલા છે. 4 છે એ પેન્ડિંગ રહેલા છે. એમને આપણે વિગત વાત કરી ક્યાં વાંધો, ક્યાં કોનો ખેડૂતનો કેવી રીતે વાંધો છે. એ ટૂંક સમયમાં જ એના કાર્યવાહી ચાલુ છે. ડીએમ કેસમાં રિફર કરેલા છે. એમના જજમેન્ટ આવી અને યોગ્ય કાર્યવાહી કરી અને તમામ પ્રકારની કામગીરી પૂરું અને શોર્ટ ટાઈમમાં એ ચાલુ કરી દેવામાં આવે છે એવું અમે સંયુક્ત રીતે સમિતિમાં આજની સમિતિમાં અમે ચર્ચા કરેલી છે. વંથલી તાલુકાના લુશાળા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટુકડી ઉપર સ્થાનિક ગ્રામજનોએ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. લુશાળા ગામે મોટા પાયે વીજ ચોરી થતી હોવાની બાતમી ઉપરથી વંથલી વીજ કચેરીએ આ કામગીરી હાથ ધરી હતી, પરંતુ 40 જેટલા શખ્સોએ વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓને ઘેરી લીધા હતા અને તેના ઉપર હલ્લાબોલ મચાવ્યો હતો. કેટલાક વીજ કર્મચારીઓએ નાની મોટી ઈજા થતા તેઓને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ પીજીવીસીએલના કર્મચારીઓ પોલીસ ફરિયાદ કરવા માટે વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. મારું નામ એમડી ગણાત્રા, કાર્યપાલક ઇજનેર, વિભાગીય કચેરી 2 જુનાગઢ. સાહેબ, શું ઘટના? સાપુર પેટા વિભાગ હેઠળના વંથલી તાલુકાના લુસાળા ગામે નિગમિત કચેરી રાજકોટની સૂચના અનુસાર નિગમિત કોર્પોરેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ, જ્યાં વીજ લોસ વધારે છે, વીજ ચોરીનું પ્રમાણ વધારે છે. આ વિસ્તારમાં સઘન વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવા માટે વંથલી તાલુકાના અલગ અલગ ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જે પૈકી લુસાળા ગામે અમારી 10 જેટલી ટીમો ત્યાં ચેકિંગ માટે જતા ત્યાં અમારા એક જુનિયર ઇજનેર શ્રી બીબી કરમટા સાહેબ તથા એના સાથી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને વીજ કામગીરી અટકાવેલ અને એમની પાસે રહેલ ચેકિંગ સીટ તથા અન્ય સામગ્રી દસ્તાવેજો એમની પાસેથી લૂંટી લીધેલ છે. આ માટે તેઓએ વંથલી પોલીસ સ્ટેશન પોલીસ ફરિયાદ નોંધાવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાહેબ, કેટલા આરોપીઓને કેટલું ટોળું? અંદાજે 40 જેટલા લોકો અને ત્યાં 2 આરોપીઓના નામ લખાવેલા છે. એમની સાથે કાર્યવાહી હાથ ધરવા માટે જણાવેલ છે. આજ રોજ આપણે જૂનાગઢ કોર્પોરેટ કચેરીની સૂચનાથી ચેકિંગ કરવા માટે લુસાડા ગામ, સાપુર સબ ડિવિઝનના લુસાડા ગામમાં ચેકિંગ કરવા ગયેલા. અંદાજે સવારે 7:30ની આજુબાજુ ટાઈમ. ત્યાં લુસાડા ગામે ચેકિંગ કરતા ત્યાંના લોકલ સભ્યો બધા ભેગા થઈ ગયા, લોકલ પબ્લિક, અને જેનું ચેકિંગ કરતા હતા એ વ્યક્તિ પણ હાજર હતા એના ઘરના, અને કોઈએ નામ જણાવેલ નથી.
અને ચેકિંગ કરીને ગાડીમાં બેસતા હતા તો ટોળું ભેગું થઈ ગયું અને ગાડીમાંથી કાટલો પકડી અને બહાર કાઢવાની કોશિશ કરી અને છાતીનો ભાગે અહીંયા હાથાપાઈ કરીને મારે અને મારી હાથેના આપણે જયેશભાઈ રાઠોડને એને પાછો દરવાજામાંથી ખેંચી અને કાન ઉપર 2-3 ઝાપટું મારે છે, બરાબર, ડાબા કાન ઉપર પડેલી હતી. એ ગાડી અંદરથી આવીને ચેકિંગ સીટ આખીને સીઝર મેમો અને ચેકિંગ આખી થેલી લઈને એ લોકો નીકળી ગયા બહાર લઈને. અને આ ભાઈને પણ ચેકિંગ કરવા ગયા હતા, એને પણ ટૂંકમાં કાટલો પકડી અને પીઠને પાછળની બાજુ ઢીકા અને પાટલું મારેલ છે અને શર્ટ પાથરેલ છે આ ભાઈનો. મારા પણ શર્ટના 2 બટન ખેંચાખેંચી કરી અને 2 બટન તોડી આપેલ છે અને છાતીના બાજુ અહીંયા ઢીકાને મારવાનું કર્યું, મૂંઝમાં જેવું બનેલ છે, મારે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર. 44 ડિગ્રી તાપમાનમાં શેકાતું સોરઠ. આ વર્ષે ઉનાળો પાછલા રેકોર્ડ તોડે તેવી સંભાવના. જોશીપુરા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા સરકાર ગંભીર. મનપાના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળ્યા. રમજાન માસનું આજે મોટું રોજું. 27મા રોજાને હરિણી રોજુ તરીકે ઉજવતા હિન્દુ મુસ્લિમ બિરાદરો. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકા સફાળું જાગ્યું. લીમડા ચોકમાં તૂટેલા પાઇપલાઇનનું રિપેરિંગ ચાલુ. વંથલીના લુસાડા ગામે વીજ કર્મચારીઓ ઉપર ગ્રામજનોનો હુમલો. રાજકીય ઓથ વચ્ચે વીજ ચોરો બન્યા બેફામ. આ સાથે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ સમાચાર સંપૂર્ણ. આવતીકાલે નવા સમાચારો નવા ઉમંગ સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.